સોશિયલ માં આપનું સ્વાગત છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જનજાગૃતિ ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જનભાગીદારી કાર્યક્રમ સેલવાસના રખોલી પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ સ્થિત રખોલી પંચાયતમાં આજે જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જનભાગીદારી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશાસન આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ નાગરિકોના કામોના ત્વરિત નિકાલ માટે મહેસૂલ વિભાગ, સ્વાસ્થ્ય, પરિવહન, ફોરેસ્ટ વિભાગ, શિક્ષણ વિભાગ, મતદાર યાદી સુધારા, આધાર સેવાના સ્ટોલ લગાવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતી નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને વિકાસ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડવાનો અને તેમના સહયોગથી ગ્રામીણ વિકાસને વેગ આપવાનો છે। કાર્યક્રમમાં જિલ્લા નાયબ કલેક્ટર અમિત કુમાર, જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી અરુણ ગુપ્તા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા। ધરતી આબા જનભાગીદારી કાર્યક્રમ હેઠળ રખોલી પંચાયતમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી, જેમાં મુખ્યત્વે પર્યાવરણ સુરક્ષા, જળ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન અને સ્થાનિક સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, તળાવો અને જળ સ્ત્રોતોની સફાઈ અને ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રખોલી પંચાયતના સરપંચ, પંચાયત સભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સૌએ એકબીજાના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં ફાળો આપ્યો। આ પ્રસંગે સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। આ ધરતી આબા જનભાગીદારી કાર્યક્રમ થકી રખોલી પંચાયતમાં સ્વચ્છતાનું સ્તર સુધરશે, પર્યાવરણ વધુ હરિયાળું બનશે અને જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધશે તેવી અપેક્ષા છે। આ પ્રકારના કાર્યક્રમો સ્થાનિક લોકોને પોતાની આસપાસના વિકાસમાં સીધા ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરે છે, જે આત્મનિર્ભર ગામડાના નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। રખોલી પંચાયતના સરપંચે આ કાર્યક્રમની સફળતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા જ સાચા અર્થમાં ગ્રામીણ વિકાસ શક્ય બને છે। જ્યારે લોકો પોતે જ પોતાના ગામના વિકાસ માટે આગળ આવે છે, ત્યારે તેના પરિણામો વધુ સકારાત્મક અને લાંબા ગાળાના હોય છે। આ કાર્યક્રમ દર્શાવે છે કે જનભાગીદારી દ્વારા કોઈપણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે। સેલવાસથી સમીર ગોહિલની रिपोर्ट। आज ये जो रखोली ग्राम पंचायत के टाउन हॉल में जैसा कि हम जानते हैं कि जो धरती आबा भगवान बिरसा मुंडा हैं, उनके 150वीं जन्मशती के अवसर पर जनजातीय गौरव वर्ष मनाया जा रहा है। तो उसी के अंतर्गत इस माह में जन भागीदारी अभियान चलाए जाने का जो निर्देश है वो भारत सरकार के माध्यम से प्राप्त हुआ है और उसी के तहत यहाँ पर आज एक कार्यक्रम आयोजित किया गया, जिसमें कि जिला पंचायत अध्यक्ष, उपाध्यक्ष, विभिन्न जिला पंचायत सदस्य, सरपंचगण, अन्य जनप्रतिनिधिगण, जो रेजिडेंट डिप्टी कलेक्टर हैं सिलवासा खानवेल के, वो सभी जो है ग्रामों से आए हुए निवासी गण मौजूद रहे और यहाँ पर जो बिरसा मुंडा भगवान हैं उनको बेस करके कुछ सांस्कृतिक कार्यक्रम बच्चों द्वारा प्रस्तुत किए गए। यहाँ का लोक नृत्य एवं संगीत प्रस्तुत किया गया और यहाँ पर एक कैंप का भी आयोजन किया जा रहा है, जिसमें कि जिला प्रशासन के विभिन्न विभागों के जनप्रतिनिधिगण आए हैं और जो विभिन्न प्रकार की सुविधाओं की जरूरत होती है ग्रामवासियों को, वो सभी यहाँ पर आज एक दिन में एक छत के नीचे दी जा रही है। यहाँ पर सभी, जैसे हम देख सकते हैं कि मामलतदार की भी टीम है, रेवेन्यू एंड सेटलमेंट की टीम है, उसके अलावा जो समाज कल्याण विभाग है, फूड एवं सिविल सप्लाईज है, जो हम लोग के पंचायत हैं, जिला पंचायत हैं, उसके अलावा बैंक हैं और विभिन्न जो विभाग हैं जैसे पावर डिपार्टमेंट हो गया, ट्रांसपोर्ट डिपार्टमेंट हो गया। तो जिस प्रकार से यहाँ पर हम देख रहे हैं पीछे लोक दरबार लगाया जाता था और उसमें विभिन्न प्रकार के जो विभाग हैं वो आते थे और लोगों को सेवाएं देते थे, तो आज उसी प्रकार से इस अवसर पर भी जो है कार्यक्रम आयोजित किया गया है। धरती आबा जन भागीदारी अभियान के तहत आज दादरा नगर हवेली जिला प्रशासन की ओर से रखोली पंचायत में एक शिविर का आयोजन किया गया है। इस शिविर में करीब 10 से 12 अलग अलग डिपार्टमेंट
मामलतदार डिपार्टमेंट, आरटीओ डिपार्टमेंट, जिला पंचायत, एग्रीकल्चर विभाग और सर्वे एंड सेटलमेंट डिपार्टमेंट, ऐसे कई विभाग यहाँ पर उपस्थित रहे और सारे समस्त ग्रामजनों को यह लाभ दिया कि आपको जो भी कार्य करना है यह सारा कार्य एक ही दिन के शिविर में कर सकते हैं। આજે અમે જનજાતિ અભિયાનમાં ભાગ લીધો છે, તો જેમાં અમે બધી આદિવાસી મહિલા છે જેને સરકાર વિશે ખૂબ જ ફાયદો થયો છે. જે અમે ઘરે પ્રોડક્ટ બનાવીને આજે માર્કેટિંગમાં ઉતાર્યા છે. જે અમારું પ્રોડક્ટ અહીંયા પંચાયતમાં બી આવ્યું હતું, જેમાં બુકે હતું જે અમે પોતે મહિલા મંડળ જાતે તૈયાર કરીને તે અમે બધી જગ્યાએ આપતા છે અને તેના જોડે અમને સારો એવો ઇન્કમ આવે છે અને બધી મહિલા જે આદિવાસી મહિલા છે તે બધી આગળ વધી રહી છે. અને અમારું મંડળ અને બાકીના જે મંડળ ઘણી બધી એવી છે કે જે અલગ અલગ સામાનો તૈયાર કરીને એ માર્કેટમાં લાવે છે અને બધી જગ્યાએ આપતા છે અને જેના વડેથી બધી મહિલાઓને સારો એવો આવક આવે અને તેના જોડે બધી મહિલાઓ આગળ વધી રહી છે અને ખુદનું જ પોતાનું બિઝનેસ કરીને એ લોકો પણ એમના પરિવાર અને છોકરાનો ને બધાનું ભરણ પોષણ કરે છે. તો એના દ્વારા બધા બહેનો અને બધા આદિવાસી બહેનોને એ એવું સારું પ્લેટફોર્મ મળ્યું છે કે જેના વિશે એ આગળ વધીને કઈ સરકાર માટે કે સમાજ માટે કઈ કરી શકે અને એ પોતે બી કઈ કરી શકે. તો તેના બદલ અમને અમારી જે આગળ વધી રહી મહિલા છે એ લોકોને આટલું સપોર્ટ માટે સરકારને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.